નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી તેમજ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહન વ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ બી.આર. આંબેડકર મેદાન પાલાવાસણા મહેસાણા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને ખોડિયાલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત માનસિક દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં હાજરી આપી હતી. આ તકે પ્રભારી મંત્રીએ 100 મીટર દોડ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત મનોદિવ્યાંગ રમતવીરોને મળીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે યુવાઓનું કૌશલ્ય બહાર લાવવા સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓ ભાગ લઈ શકે તે માટે આવા સ્પેશિયલ દિવ્યાંગ ખેલ મહાકુંભ યોજાતા હોય છે. આવા કાર્યક્રમો થકી દિવ્યાંગ બાળકોને હૂંફ મળતી હોય છે અને આ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, જિલ્લા કલેક્ટર S.K. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જયસ્મીન, ખોડિયાલ એજ્યુકેશન ટ્રસ્ટના નિયામક વિષ્ણુભાઈ ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લાના દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની અંદર કુદરતે જેને દિવ્યાંગ બનાવ્યા છે, કોઈ બચપનથી અને કોઈ પાછળથી, એમના માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ, માનનીય વડાપ્રધાનશ્રીએ દિવ્યાંગ જેવો શબ્દ આપીને તેમના જીવનની અંદર પણ ઉત્સાહ અને ઉમંગ રહે, તેમની અંદર રહેલી ખેલની સ્કિલ જાણી શકે એ માટેનું આજે એક ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન થયું. એમાં મારે આજે જવાનું પણ થયું. ખૂબ નાના બાળકો પોતાની અંદર રહેલી દિવ્યાંગ લોકોની સ્કિલ જાણી આનંદ થયો. એમના જીવનમાં આગળ વધે એવી શુભકામના પણ પાઠવી છે. બેચરાજીના કાલરી ગામે રહેતા યુવકે પોતાના જ ગામમાં રહેતા એક વ્યક્તિને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. યુવક પૈસાની ઉઘરાણી કરવા તેઓના ઘરે ગયો. એ દરમિયાન 4 યુવકોએ ઉઘરાણી કરવા ગયેલા યુવકને ગાળો બોલી ગળદાપાટુનો માર માર્યો હતો. તેમજ હવે પછી આ બાજુ આવીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા યુવકે બેચરાજી પોલીસ મથકમાં માર મારનાર આ 4 ઈસમોના સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી સાંજે ફરી પૈસા માંગવા ગયો દરમિયાન સોલંકી રઘુવીરસિંહ કીર્તિસિંહ, સોલંકી મયુરસિંહ કીર્તિસિંહ, સોલંકી કુલદીપસિંહ વિક્રમસિંહ, સોલંકી દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ પોતાના હાથમાં ધારિયા લોખંડની સાંકળ લાકડી લઈ આવી યુવકને કહ્યું હતું કે તારા આટા ફેરા કેમ કરે છે, તારે અહીંયા આવવાનું નહીં એમ કહી ફરિયાદી યુવકને ગાળો બોલી હતી. ત્યારબાદ સોલંકી રઘુવીરસિંહે પોતાના પાસે રહેલ ધાર્યું ફરિયાદીને મારવા જતા કપાળે ધાર્યું વાગ્યું હતું. ત્યારબાદ મયુરસિંહ, કુલદીપસિંહ તથા દેવેન્દ્રસિંહે ફરિયાદી યુવકને કડા થતા સાંકળ લાકડી વડે માર માર્યો હતો. યુવકે બૂમાબૂમ કરતા તે ફરાર થઈ ગયા હતા અને મારી નાખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટનામાં ઈજા પામેલા યુવકને ગાડી મારફતે સારવાર માટે બેચરાજી સિવિલ ખસેડવામાં આવ્યા હતા. યુવકે હાલમાં માર મારનાર સોલંકી રઘુવીરસિંહ કીર્તિસિંહ, સોલંકી મયુરસિંહ કીર્તિસિંહ, સોલંકી કુલદીપસિંહ વિક્રમસિંહ, સોલંકી દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ વિરુદ્ધ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિજાપુર નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની સુરક્ષા અને વહીવટી ઉદાસીનતાના મુદ્દે હડતાલ પર ઉતર્યા છે. આ મામલે તેમણે મામલતદાર અતુલસિંહ ભાટીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કામદારોની હડતાલને કારણે શહેરમાં ગંદકીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે 15 ડિસેમ્બર 2025ના રોજ મકરાણી દરવાજા પાસે ટાવર રોડ વિસ્તારમાં સફાઈ કામદારો પર જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલીને ધોકાથી માર મારવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટના અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સફાઈ કામદારોએ મામલતદાર સમક્ષ 4 મુખ્ય માગણીઓ મૂકી છે. તેમાં ફરજ દરમિયાન પૂરતી સુરક્ષા અને પોલીસ પ્રોટેક્શન, નગરપાલિકા વહીવટી તરફથી લેખિત ખાતરી, ચીફ ઓફિસરની નિયમિત હાજરી અને તાત્કાલિક બેઠક યોજવા તેમજ અગાઉની ભરતી સહિતની અન્ય રજૂઆતોના નિવારણની માંગનો સમાવેશ થાય છે. કામદારોએ આશા વ્યક્ત કરી છે કે મામલતદાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને નગરપાલિકા વહીવટને જરૂરી સૂચનાઓ આપશે, જેથી તેઓ ફરીથી કામે જોડાઈ શકે અને શહેરના નાગરિકોને ગંદકીની સમસ્યામાંથી મુક્તિ મળી શકે. વિસનગરી MN કોલેજ ખાતે VEP અંતર્ગત મહિલા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું અમલીકરણ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા EDII અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 100થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજની વિદ્યાર્થીનીઓને
ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધતા પ્રોત્સાહિત કરવાનો તેમજ તેમને વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી પાયાનું જ્ઞાન આપવાનો હતો. વિદ્યાર્થીનીઓએ ભવિષ્યમાં આત્મનિર્ભર બનવા માટેના ગુણો કેળવવાની પ્રેરણા મેળવી હતી. આ પ્રસંગે ડોક્ટર કે.એમ. જોશી ઉપરાંત એસીપી નોડલ ઓફિસર જીતેન પટેલ, પ્રોફેસર પ્રવીણ હાંડા અને પ્રોફેસર વિરેન્દ્ર પટેલ સહિતના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને પ્રતિભાવ આપતા જણાવ્યું કે આવા આયોજનથી તેમને કારકિર્દી માટે નવી દિશા મળી છે. કોલેજના આચાર્ય ડોક્ટર આર.ડી. મોઢે કાર્યક્રમ બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત મળતા પાટણ જિલ્લા કોંગ્રેસે આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કાર્યકરો લીલીવાડી પાસે એકત્રિત થઈ રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી અને ભાજપ ફાહ્યાના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા બંને નેતાઓને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા. અદાલતી કાર્યવાહીમાં ક્લીન ચીટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે તંગદિલી સર્જાઈ હતી. કોંગ્રેસના કાર્યકરો ભાજપ કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો સામે ઝપાઝપી થઈ હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો અને ભાજપ કાર્યાલયની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પાલનપુરમાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતા એક શખ્સને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે. માનસરોવર ફાટકના નાકા પર આવેલા જય ગોગા પાર્લરમાંથી દિનેશ હમીરભાઈ પરમાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજી દ્વારા દરોડા દરમિયાન આરોપી પાસેથી ગોગો સ્મોકિંગ કોનના 14 બોક્સ અને રોલિંગ પેપરની 36 સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી હતી. આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ પાન પાર્લરમાં થતું હતું. નો ડ્રગ્સ ઇન ગુજરાત અને નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં એસઓજી દ્વારા પાન પાર્લરની તપાસ કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 570 રૂપિયા આંકવામાં આવી છે, જેમાં સ્મોકિંગ કોનના બોક્સની કિંમત 210 રૂપિયા અને રોલિંગ પેપર સ્ટ્રીપની કિંમત 360 રૂપિયાનો સમાવેશ થાય છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.